હાલો ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં છો ને? હું પાસ આગળનો દોડવા આવ્યો જતો ને અત્યારે 5:30 થઈ ગયા છે. હવે મારે જવું છે ઘરે. હવે તૈયાર થવું છે કારણ કે આજે બોર્ડની એક્ઝામનું છેલ્લું પેપર છે સામાજિક વિજ્ઞાનનું. કારણ કે એમાં થોડુંક પાકું કરે પછી છે ને પેપર દેવા જાય ને કારણ કે પાકું કરવું પડશે. પપ્પાની મમ્મીની ઈચ્છા છે કે તું પાસ થઈ જાય, પણ લાગે છે એવું કે હું નપાસ થાય, પણ તોય હું કોશિશ કરીશ. ઘર તરફ ફેલા જઈશ. અત્યારે બધા સૂતા હોય એ ઉંમરમાં હું દોડવા જાય, કારણ કે હું ભવિષ્યનું વિચારું છું કે આગળ શું કરવું શું નહીં, બધું એવું વિચારીને બેઠો છો. મારે બેહવું નથી, કામ કરવું છે, જેથી કરીને કાંક ભવિષ્યમાં મને એવી ટેન્શન એવું કાંઈ ઊભું ન થાય કે હું છે ને એનો સામનો ના કરી શકું. હું દોડીને ઘરે ગયો ને ન મજા આવી. ઘડીક અડધી કલાક બેઠો, ફોન જોયો, પછી આમ તે વાટા મારતો હતો. પછી મને એવું છું કે મારે જવું છે પાછું દોડે. હે તો મેં મારા દિલને પૂછ્યું, તો મારા દિલે શું કીધું? સિમ્પલ છે, હવે તું તને સારું નહીં લાગે છે એટલે મેં કીધું મને તો અત્યારે દોડવા જવાનું અત્યારે સારું લાગે છે. ખબર છે ઠીક છે, તું જા, તને જે સારું લાગે એ કર દુનિયામાં. કારણ કે મેં જો આજ આવા ટાણે ઉઠીને પાછો દોડવા આવી ગયો, કારણ કે આજ 6:30 છે પણ હું પાછો દોડવા આવી ગયો. કારણ કે જોશ જ એવો હતો ને પાછો તો દોડવા જવું પડશે. કઈ ટેન્શન તો એક વાતની પણ નથી, પણ હા એક વાતની જરૂર છે. 100 વાતોમાંથી એક વાત એવી છે ને જે ટેન્શન ખાય ને એટલી થાય છે ને તો વાત શું કે આગળ જઈને એવા લોકો શું કરશે કે જે આખો દિવસ સોવે છે, ફોન જોવે છે, કે જે એના ભવિષ્ય તરફ એક કદમ પણ નથી આગળ હટાવતા. એ શું કરશે? હું તો જો મારા મા બાપને છે ને મહેનત કરતા જોયા છે બહુ, એટલે હું છે ને એને આગળ જોતા જોવા માંગુ છું. એટલા માટે હું આજ મહેનત કરું છું, આગળ એટલે બહુ આગળ. અને એ મારે કરવું જ છે, ગમે એ થઈ જાય. આ કદાચ આવા ટાણે ઉઠવા વાળો, આ સામાન્ય કપડા પહેરવા વાળો છોકરો કદાચ ઈ ટોચ ઉપર રહેશે ને કે તમે વિચારી નહીં શકો. હા, તમને અત્યારે દાંત જ આવશે, હું ખોટું નહીં કહું, દાંત જ આવશે, પણ આગળ શું થશે ને એ જોવા જેવું હશે. એટલે છે ને મારા મા બાપને ખુશી હાટુથી હું આ બધું કરું છું. મને શોખ નથી થતો આ કરવાનો. હા, શોખ નથી થતો. હું મારા મા બાપની ખુશી હાટુથી કરું છું. અને શરીર સારું રાખવા માટે હું હોમ વર્કઆઉટ કરું છું ડેઈલી. ક્યોંકિ હું તમને બતાડતો નથી પાછો હોમ વર્કઆઉટ વાળું, કારણ કે ઘરેથી બધા જાય છે કે એ પણ વિડીયો ઉતારમાં એમ, આ ઉતાર ને સામાન્ય કપડા કાઢીને વિડીયો ઉતારમાં એમ, એટલે છે ને હું હોમ વર્કઆઉટ બતાડતો. હાલો તેવા બધા તમે પછી મળે. વહેલો ઉઠીને તમને પેલા એક ફાયદો છે કે વાતાવરણ સાથે તમારે હળી મળીને રહેવાનો એક મોકો મળે છે. આ જુઓ ખાલી વાતાવરણ જુઓ, કેવું નેચરલ છે. હા, આમ જોવો જ ખરા, આની મજા જ કાંક અલગ છે. અત્યારે આની મજા આવે. પક્ષીઓનો અવાજ અને ઘણા એવા પ્રાણીઓનો અવાજ જેનાથી આપણને છે ને મજા આવે. ને નેચરલ સાથે રહેવાનો મોકો બહુ સારો મળી શકે છે આપણને. તો તમે એને લ્યો, આ જીવનમાં નહીં લીધું ને તો પછી ટાઈમ નથી મળવાનો. ભાગદોડની દુનિયા છે, ચોખ્ખી વાત કરું, ભાગદોડની દુનિયા છે. પૈસા હાટુથી માણો શું નથી કરતો, પૈસા હાટુથી ઘર છોડીને જવું પડે છે. અમને ખાઈને પીને હવે તૈયાર થઈ ગયા, દફતર બખ્તર લઈને હવે જાવી છે બસ સ્ટેન્ડ તરફ, કારણ કે બસમાં જ જવું પડશે. યદી છે ને એ દોસ્તારે પરાણે કીધું કે આવું ગાડીમાં જાવ જોઈએ, કે તું ગાડીમાં જાવ જોઈએ, બીજું કાંઈ નહીં. એટલે ગાડીમાં જવું પડ્યું ને અત્યારે જો તૈયાર થઈને બસ સ્ટેન્ડ તરફ જઈએ છીએ. હવે ત્યાં મળ્યું આપણે. આ છે અમારા ગામનું બસ સ્ટેન્ડ, જ્યાં અમારી બાબરાની બસ મળે. આ ગેમ શરૂ રહ્યા અને જો 24 કલાક આ બોર્ડનું પેપર હાલે છે, આ બે ગેમ રમે ખુરિયા. આમ જો એ કાંક તો જોયેલા હે બોર્ડનું પેપર કેવું જાય? 1 નંબર 2 નંબર
એક નંબર પાસ થઈ જાવ કોઈ પાસ થઈ જાવ વાહ ભાઈ વાહ ખતરનાક માણસ હો હા રૂચિ અમરેલી વાળા હો બધા અહીંયા જો તો હવે ત્યાં જઈને આપણે મળશું અમે બસ માંથી ઉતરી હવે આયલા જઈએ છીએ નિહાળ તરફ કારણ કે ત્યાં જવું પડશે ને પરીક્ષા દેવા પરીક્ષા દેવી છે નિહાળે નહીં જવું પડે આ જો આવો બોલા એવું નથી રાખ્યું કે તમને કઈ ખબર નહીં પછી વાત હાલો ત્યાં જઈને મળ્યું આપણે પાછા અમારે ગેલાણીમાં પરીક્ષા દેવાની છે અમે ગેલાણી સ્કૂલ તરફ આવી ગયા છીએ હવે બગીચા તરફ જઈએ છીએ ઓલા પણ ને આ ગેલાણી સ્કૂલ છે જો તમે જ્યાં બિલ્ડિંગ રહી ને ગેલાની સ્કૂલ છે બોર્ડની પરીક્ષા અત્યારે હાવ આવતા વર્ષે આવશે પછી બોર્ડની પરીક્ષા રોડ ઉપર ટ્રાફિક છે બહુ છે જો એ આયા શું કરો છે ચડાવ્યું છે હે હાલો આમ આવલો હાલો હિલ્લો તો આમ રહ્યો હાલો હું હિલ્લા પાસે અલે હિલ્લા જા રહ્યો જય માતાજી કેવું પેપર ગયું હિલ્લા જય માતાજી પેપર કેવું ગયું પેપર એક નંબર ગયું માતાજી દયા એક નંબર ગયું માતાજી દયા એક નંબર ગયું અત્યારે ક્યાં જવું છે અત્યારે બસ સ્ટેન્ડ જઈ બસ સ્ટેન્ડ જઈ ઓલા બે શું કરે સોડા પીવે નો હોય એવી જગ્યાએ જ્યાં સોડા પીવા આ જો તરબૂચ ની રાઈલ લાગી કોઈને ખાવી હોય કહેજો ભાઈ કોમેન્ટ કરી દો એટલે અમે આપશું તરબૂચ ખાવા હવે તે અત્યારે ક્યાં જવું છે અત્યારે બસ સ્ટેન્ડ જઈ પણ ઘરે ઘરે વ્યુ જવું શેમાં ઘરે 20 લાખ ની ચોપડી એરોપ્લેન માં 20 લાખ ની 20 લાખ નો એરોપ્લેન આવે છે આપણે બસ સ્ટેન્ડ બોલો એટલે બોલો ને ભાઈ તમારે આવું શ્લોક માં આવી જાવ બીજું શું હોય મેરી ગયા જાપી સિંગ લસી હાલો આપણી લસી આપડે પાછા મળશું આપણે છે ને ત્યાં નાખી ગઈ ઓકે કારણ કે અત્યારે હલકો નાખી દેતા અમે હવે બહુ તડકો હાલીને આવ્યા અહીંયા બહુ લાગ્યું હવે આપણે બસમાં લંજી વચ્ચે દિન હવે આવી ગયા ને લેવું ઘરે બસ ખાલી જો આ બસ ની ખાસિયત છે ને આ છે જો આખી બસ ખાલી હોય કોઈ ન હોય અને મજા લેવાના ખારી પોડી મગની કરો તમે કોઈ પૂછવા વાળું જ નહીં કારણ કે તે તો બરાબર હમણાં હવે ઘરે લેવું કારણ કે પેમેન્ટ પેપર તો ચૂકાતી ગયા આને કેવા ગયા એ કેસે હારા ગયા છે પછી આપણે ખબર નહીં કેવા ગયા હોય આ પછી વનના માલિક હોય આમાં બધું એવું હોય ડાયલા રાખી દો આગળ શું વિચાર્યું છે યુટ્યુબ ની લાઈન માં લાવો યુટ્યુબ ની લાઈન માર પડી તારે હાલે છે હારી તો શું આવે હાલે તો હે હાલે તો હાલા દે હા એને હાય તાર છોકરો શું કે મારો છોકરો યુટ્યુબ માં દે છે ઈઓ તો નવું છે કાંઈ નહીં જો મારે તો યુટ્યુબ અને ખેતી બે કરવાનું છે અપાય છું ને તો યુટ્યુબ ને ખેતી અને જો પાય થઈ જાય ને તો ભણવાનું જ છે સાઈડમાં યુટ્યુબ તો મૂકવાનું જ નથી ગમે કીધે યુટ્યુબ તો મૂકવાનું થતું જ નથી આ રીતે અમારા ભાઈઓ ની વાડી આવી ગઈ આપી ભાઈઓ ની વાડી છે આ બધી મારી વાડી છે ને હું તમને હમણાં બતાડી બહુ આગી છે ઓલા પવન સકો નો હોય દેખાય ત્યાંથી બહુ થોડીક આગી છે ઓલી સાઈડ ડાબી સાઈડ માં જો આ મોલી સાઈડ માં છે એટલે હેલા રાખે એવું કીધું પેપર તો ઠીક ગયા લસી પીધી વાત હોય કે એવું હતું એક કાળિયો છોકરો હતો અને એના 4-5 દોસ્તાર હતા એ છોકરીને ભગાડીને લઈને આવ્યો હતો છોકરી એટલે સારી હતી રૂપાળી ને એવી એટલે આ કેવાય ઈ માંગે છે કે એવા કાળિયા ને એવી રૂપાળી ભણી ગઈ એવું નહીં એવા હું આને શું કઉ છું અત્યારે છે ને એ ઉંમર નથી ધ્યાન દેવામાં એમ અત્યારે છે ને જિંદગી ઉપર ટોકન દેવાનો સમય છે તો દઈ દેવાય પછી છે ને જયારે તમારા પાસે પૈસા નહીં હોય ને તે છોકરી શું કદાચ તમારી ઘરવાળી હોય તમારા ઘરના હોય ને એ વખતે મૂકી યાદ છે એટલે મારા ઘરના મારા છે ને ઘરે બધું પરિવાર છે ને મારું તો બહુ સારું છે પરિવાર કારણ કે કદાચ ખિસ્સામાં રૂપિયો ન હોય ને
બધા ભરકે કરે ને પરિવાર સારું છે, હળી મળીને જ રહી ઉપાધિ નહીં હોય, પૈસા પૈસા ની કાંઈ. જો આ મારો રસ્તો જાય, જો આ નો રહ્યો, આ મારી વાડીનો રસ્તો જાય, વાડી રસ્તો જાય. હા ડાય વદન તો કે જ ને આ એમ તો ડાય વદન કીધા રાખે, પૈસા કેમાં રાખે. આપડે શું હોય, જો આમ બેઠા રાખે જોયું. હા તો પરીક્ષા ગયા એટલે આમાં બેઠા, બાકી જે હાલત હોય ને હવે ઘરે આવીને મેં થઈ ગયા હવે લાંબા. હવે હુઈ જવું છે. તડકાના ઠાકા બેકા ખાધું નથી. કેટલા વાગ્યા? 3 વાગ્યા હે ને. 4 વાગ્યા પર હવે ઉઠશું ને તે ખાવું. એ ખાઈને પીને પાછા હુઈ દેવું. હા ના પછી પાછું થોડું હોય નો હોય. ઉઠ્યા પછી નીંદર નો આવે, નીંદર આવ્યા પછી ઉઠવી ને આમાં એવું હાલ્યા રાખે. હા તે હવે મળશું આપણે બીજા બ્લોગમાં. ત્યાં સુધી બ્રેક.